ભારતીય સંસ્કૃતિમાં દિવાળી વેકેશન દરમિયાન નર્મદા જિલ્લામાં આવેલ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ વિદેશના પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પર્વના માહોલમાં ભારે ભીડમાં દેશભરમાં અને વિદેશી પર્યટકોનું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ, લાઇટિંગ, શણગાર વચ્ચે દેશ વિદેશથી આવેલા પર્યટકો એકતાનગરના સૌંદર્ય અને ઊભી કરેલી વ્યવસ્થાથી મંત્રમુગ્ધ બની રહ્યા છે। ત્યારે આફ્રિકાથી મુલાકાતે આવેલા મમતા કોટકે જણાવ્યું હતું કે મારું નામ મમતા કોટક છે। હું આફ્રિકાથી અહીંયા આવી છું। મોદી સાહેબે બહુ જ બ્યુટીફુલ બનાવ્યું છે, સ્પેશિયલી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે। મેં આજે હું સેકન્ડ ટાઈમ આવી, આ 2 મહિનામાં છું અહીંયા બીજી વાર આવું છું। એટલે ફર્સ્ટ ટાઈમ હું અહીંયા એકલી આવી હતી, પછી મેં મારા ફેમિલીને બી કીધું કે ચાલો તમને બી જોવા લઈ જાઓ। તો અમને એટલું ગમ્યું, અહીંયા એટલી બધી એક્ટિવિટીઝ ને છે। સ્પેશિયલી મને ઓલો લેડીઝને જે મોદીજીએ રિક્ષા કોન્સેપ્ટ કર્યો છે એ વન ઓફ માય ફેવરેટ, રિયલી આઈ એપ્રિશિએટ કે એમને લેડીઝ માટે એટલું બધું લાઈક ડિટેલમાં જઈને એમણે થિંક કર્યું છે બધું। તો મને તો બહુ ગમ્યું। અહીંયા અમે અલગ અલગ એક્ટિવિટીઝ જોઈ, ગાર્ડન્સ જોયા, જંગલ રાઇડ્સ ને એ બધું જોયું, ફ્લાવર્સ ગાર્ડન, લાઇટ ગાર્ડન્સ, બહુ બધું જોયું। પણ જે સિસ્ટમેટિક ને બધું જે છે આઈ રિયલી એપ્રિશિએટ એમને જે કર્યું છે। મને તો એટલું ગમ્યું, એટલે મેં કીધું મને જવા નહીં દેશે તો પણ મને જોવું છે અહીંયા, બિકોઝ ટીવીમાં આટલા વર્ષ બહુ જોયું છે મેં, પણ આજે મેં રિયલ મારી આંખોથી જોયું। લાઈક સ્ક્રીનમાં તો મેં બહુ વખત જોયું છે, પણ આજે રિયલ આંખોથી જોવાની એની મજા જ અલગ છે। તો મને બહુ જ ગમ્યું। આ જે લોકો પ્રેક્ટિસ કરે છે, દૂર દૂરથી લોકો આમાં પાર્ટિસિપેટ કરવા આવ્યા છે, અલગ અલગ આઈ થિંક ઇન્ડિયામાં બધા કોર્નરથી લોકો આવ્યા છે। એમની મહેનત જોઈને બહુ જ આમ લાગ્યું કે વાવ, આ તો મિસ કરવા જેવું નથી। સ્પેશિયલી આ તો પરેડ જોઈને તો મને સાચે બહુ જ ગમ્યું। તો ગુજરાત રાજ્યના સુરતથી પરિવાર સાથે આવેલ પ્રવાસી રોહિતે જણાવ્યું હતું કે મારું નામ રોહિત છે। અમે લોકો સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા છીએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી ખરેખર એક અમે પૂરેપૂરા અચંબિત છીએ અને ભવ્યથી ભવ્ય બનાવ્યું છે। ખરા અર્થમાં કહીએ તો સરદાર સાહેબને આટલા વર્ષો પછી પૂરો ન્યાય મળ્યો છે। આટલી જનસંખ્યા, કોઈ પણ જાતની ક્યાંય અવ્યવસ્થા નથી, સ્ટાફ પૂરો વિનમ્ર, ક્યાંથી કઈ જગ્યાએ જવું, જે સવાલો પૂછો સરળતાથી બધો જવાબ આપે છે કે તમે અહીંયાથી મતલબ ગાઈડલાઈન બહુ સારી કહી શકાય। સ્વચ્છતા તો ઉડીને આંખે વળગે એવી છે કે ક્યાંય કચરો દેખાય તો તરત સ્ટાફ છે તરત કચરો પકડીને ડસ્ટબિનમાં નાખે છે। અને બીજો એક મહત્ત્વની વાત એ છે કે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આવે છે, તો એનોથી પૂરજોશમાં ફૂલ તૈયારી ચાલે છે। અને દિવાળીનું આ વેકેશન, હજી બધા લોકો વેકેશનના મૂડમાં છે, તો બહુ લોકો વિઝિટ કરવા આવ્યા છે, તેમ છતાં કોઈ અવ્યવસ્થા નથી અને બહુ સરસ। હું તો એક બધાને ખાસ કરીને ગુજરાતવાસીઓને તો કહીશ જ કે સરદાર જ્યારે ગુજરાતના હોય તો આ તમે પૂરો સરદારને આટલા વર્ષો પછી જો તમે ખરેખર રીતે ન્યાય આપવા માંગતા હોય, સરદારની જે પ્રતિભા હતી એને જો યોગ્ય તમે સમજવા માંગતા હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારા નાના નાના બાળકોને લઈને ખાસ કરીને મુલાકાત લો, જેથી બાળકોને ખબર પડે કે સરદારે કયું કામ આપણા માટે કર્યું છે અને આપણે અત્યારે જે સ્થિતિમાં છીએ એમાં સરદારનો બહુ મહત્વનો ફાળો છે। ખાસ કરીને આ વસ્તુ આપણે બાળકોને શીખવાડવી પડે એમ છે। દિવાળી વેકેશનને પગલે એકતાનગરમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક યોજાનારી એકતા પરેડની પ્રેક્ટિસ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, નર્મદા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।